તો જમ્મુ કાશ્મીરની જેલોની સુરક્ષા વધારાઈ છે। ગુપ્ત માહિતી બાદ જમ્મુ કાશ્મીરની જેલોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। શ્રીનગર સેન્ટ્રલ જેલમાં સુરક્ષા વધુ મજબૂત કરાઈ છે। જમ્મુની કોટ બલવાલ જેલમાં પણ સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે। જેલોમાં આતંકી હુમલો થવાની ગુપ્ત માહિતી બાદ આ એક્શન લેવામાં આવ્યું। ત્યારે આ જેલોમાં બંધ છે હાઈ પ્રોફાઇલ આતંકવાદીઓ। દેશના ખુખાર આતંકવાદીઓ આ જેલોમાં બંધ છે, ત્યારે સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે। તો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકની માંગણી કરી। પાકિસ્તાને બોલાવેલી તાકીદની બેઠક આજે મળશે। ન્યુયોર્કના સ્થાનિક સમય પ્રમાણે બપોરે બેઠક થશે। પહેલગામ હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયું છે। આજની બેઠક બંને દેશો માટે સીમા પાર તણાવ પર પોતાની વાત આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ રાખવાનો મોકો છે। પાકિસ્તાને એવું કહ્યું છે કે દેશ બેઠકમાં સાફ કરશે કે નવી દિલ્હીની કાર્યવાહી કઈ રીતે શાંતિ અને સુરક્ષાને ખતરામાં મૂકી રહી છે। મહત્વનું છે કે યુએસએનસી પણ પહેલગામ હુમલાની નિંદા કરી ચૂક્યું છે। સાથે જ બંને દેશો વચ્ચે વધતા તણાવ અંગે ચિંતા પણ વ્યક્ત કરાઈ છે।